નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે છઠ્ઠા દાખલાથી જોવાના છે. 6, 7, 8, 9 અને 10 પાંચ દાખલા તમારા વધેલા છે એ જોવાના છે. હવે આ પાંચ થોડા ભારે છે દાખલા, પણ સરસ સમજાવીશ એટલે જોજો. ચલો છઠ્ઠો જોઈએ. આગળના દાખલાનું પ્લેલિસ્ટ બનાવેલું છે, ન જોયું હોય તો જોઈ લેજો. 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ નેચરલ નંબર્સનો સરવાળો 63 છે, તો તે સંખ્યા શોધો. તો પ્રાકૃતિક સંખ્યા એટલે આપણને ખબર છે 1, 2, 3, 4, 5 તે ઇન્ફિનિટીથી શરૂ થાય. તો આપણે લખીએ પહેલી પ્રાકૃતિક સંખ્યા. આ ધારવી પડશે ને, અહીં ધારો કે લખવાનું રહી ગયું. ધારો કે પહેલી પ્રાકૃતિક સંખ્યા કઈ લેવાની? એક્સ લેવાનું. બીજી પ્રાકૃતિક સંખ્યા કઈ લઈશું? તો આપણને ખબર છે પ્રાકૃતિક સંખ્યામાં એક એક ઉમેરાય તો બીજી લેવાની એક્સ વત્તા 1 લેવાનું. ત્રીજી પ્રાકૃતિક સંખ્યા તો પાછો એક ઉમેરાશે તો એક્સ વત્તા 2 લેવાનું. 3 પ્રાકૃતિક સંખ્યા મળી ગઈ. હવે એમનો સરવાળો 63 છે, તો પહેલી કેટલી છે? એક્સ, બીજી એક્સ વત્તા 1, ત્રીજી એક્સ વત્તા 2, અને બધાનો સરવાળો 63 છે. ચલો આવું જોઈએ. એક્સ, એક્સ અને એક્સ એટલે 1, 2 અને 3x. 2 વત્તા 1 એટલે 3 બરાબર 63. તો 3x બરાબર 63, એમના એમ વત્તા 3 પેલી બાજુ એટલે -3. તો 3x બરાબર 63માંથી 3 જશે એટલે 60. બાકીનું અહીં ગણું છું. x બરાબર 60 ઓછા 3, 3 દુ 6. તો x બરાબર કેટલા આવ્યા? 20 આવ્યા. આટલા પૂરું થતું નથી વિદ્યાર્થી મિત્રો. હજી શું કહે છે? તો તે સંખ્યાઓ શોધો. તો પહેલી શોધવાની સંખ્યા પ્રાકૃતિક, બીજી સંખ્યાએ શોધવાની અને ત્રીજી સંખ્યાએ શોધવાની. ચલો x બરાબર 20 આવ્યા એટલે પહેલી કઈ થઈ? 20 થઈ. બીજી તમે જુઓ તો 20 વત્તા 1 એટલે 21 થઈ. 20 વત્તા 2 એટલે 22 થઈ. તો 20, 21 અને 22 આટલો જવાબ આવ્યો. સાચો છે કે ખોટો નક્કી કરવો હોય ને તો જુઓ, 20 વત્તા 21 વત્તા 22 કરશો ને ત્રણોનો સરવાળો 63 આવશે. તો સાહેબને જોયા પહેલાં આપણને ખબર પડી જાય કે આપણો જવાબ કેવો છે? સાચો છે. ઓકે, તો આ રીતે તમારે ગણવાનું છે. ચલો આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો દાખલો 7મો છે એ જોઈએ. તો શું કહે છે? 3 એક મિનિટ, હું ત્યાં આ બાદ લઈ લઉં પેજ. ઓકે, ચલો તમને દેખાશે ને મને વ્યવસ્થિત દેખાશે. 3 સંખ્યાઓનો સરવાળો 90 છે. જો પહેલી સંખ્યા કરતો બીજી સંખ્યા 5 વધારે અને પહેલી સંખ્યા કરતો ત્રીજી સંખ્યા 10 વધારે હોય તો તે સંખ્યાઓ શોધો. એ બધું જે આપ્યું હોય એની ચિંતા નહીં કરવાની. આપણે જો ગણાવીએ, તમે જુઓ ધ્યાનથી, બધું આવડી જશે. તો 3 સંખ્યાઓ આપણે પહેલી સંખ્યા કરતો બીજી સંખ્યા એ તો આપણે પહેલી ઓછી છે. તો ધારો કે પહેલી સંખ્યા x છે. ઓકે, બસ હવે બીજી નક્કી કરીએ. તો બીજી સંખ્યા હવે બનાવીએ. જુઓ, 3 સંખ્યાનો સરવાળો 90 છે. જો પહેલી સંખ્યા કરતો બીજી સંખ્યા 5 વધારે તો બીજી સંખ્યા આના કરતાં 5 વધારે તો +5. ચલો ત્રીજી સંખ્યા લઈએ. જો પહેલી સંખ્યા કરતો બીજી સંખ્યા 5 વધારે અને પહેલી સંખ્યા કરતો ત્રીજી સંખ્યા 10 વધારે, તો પહેલી કરતો 10 વધારે છે તો x વત્તા 10. 3 સંખ્યાઓ આપણને મળી ગઈ અને ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો છે? 90. તો બસ આપણે અહીં લખી દઈએ. પહેલી x છે, પછી x વત્તા 5 છે, પછી x વત્તા 10 છે. બધો સરવાળો કેટલો થયો? 90. તો 90 લખી દો. હવે x અને x એટલે 3x થયા. 10 ને 5 15 થયા બરાબર 90 એમના એમ થયા. તો 3x બરાબર 90 વત્તા 15 પેલી બાજુ જશે -15 થશે. તો 3x બરાબર 90માંથી 15 કાઢો વિદ્યાર્થી મિત્રો એટલે 75 આવશે. બરાબર, હું સાઈડમાં લખું છું. તો x બરાબર
75 એમના એમ ભાગ્યા 3. તો અહીં તમે જુઓ તો 75 ભાગ્યા 3 કરશો એટલે કેટલા મળશે? 25. પણ અહીં શું કીધું છે? તો તે સંખ્યાઓ શોધો. બધી સંખ્યાઓ શોધવાની છે. તો પહેલી લખીએ, બીજી લખીએ અને ત્રીજી લખીએ. ચલો, પહેલી સંખ્યા તો આપેલી છે x એટલે 25. બીજી કેટલી વધારે છે? તો 5 વધારે છે એટલે 25 વત્તા 5 એટલે 30 થશે. અહીં પાછી 25 મૂકો એટલે 25 વત્તા 10 એટલે 35 થશે. તો 25 આવી, 30 આવી અને 35 આવી. ઓકે. આઠમો જુઓ. પિતાની ઉંમર અને પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ હોય તો પુત્રની ઉંમર શોધો. અહીં એક જણની કીધેલી છે તો આપણે ધારી દેવાનું. ધારો કે પુત્રની ઉંમર x વર્ષ છે તો પિતાની લેવી પડશે આપણે. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતો 3 ગણી છે તો આના 3 ગણા એટલે 3x. હવે બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ તો પુત્રની કેટલી છે? x વર્ષ. પિતાની કેટલી છે? 3x બરાબર 56. તો 3x વત્તા x એટલે 4x બરાબર 56. x બરાબર 56 ભાગ્યા 4 તો x બરાબર 14 ચોક 56. તો x બરાબર કેટલા આવ્યા? 14 વર્ષ. તો અહીં શું શોધવાનું છે? પુત્રની ઉંમર. તો લખી દેવાનું પુત્રની ઉંમર 14 વર્ષ હશે. અને બોક્સ આપી દેવાનું. ઓકે. આ રીતે તમે ગણશો તો ક્યારે માર્ક્સ કપાશે. ચલો, 9મો જોઈ લઈએ. ઉત્સવ પાસે અક્ષય પાસેની રકમના 5 ગણા કરતો 10 વધારે છે. જો ઉત્સવ પાસે 510 રૂપિયા હોય તો અક્ષય પાસે કેટલા રૂપિયા હશે? અહીં એક જ વસ્તુ શોધવાની છે એટલે આપણે લખી દઈશું. ધારો કે અક્ષય પાસે x રૂપિયા છે. હવે ઉત્સવ પાસે શોધીશું તો ઉત્સવ પાસે શું થાય છે જુઓ. ઉત્સવ પાસે અક્ષય પાસેની રકમના 5 ગણા કરતો 10 વધારે છે તો આના 5 ગણા એટલે 5x. એના 10 વધારે તો વત્તા 10. આટલા રૂપિયા આવ્યા. હવે જોઈએ ઉત્સવ પાસે 510 રૂપિયા હોય તો ઉત્સવ પાસે તો કેટલા છે? 5x વત્તા 10 બરાબર કેટલા છે? 510 રૂપિયા. સમીકરણ તૈયાર થઈ ગયું. 5x એમના એમ, 510 એમના એમ, વત્તા 10 પેલી બાજુ જોઈએ એટલે ઓછા 10. 510માંથી 10 જશે એટલે 500 આવશે. 5x એમના એમ. હવે અહીં લઈ લઉં. ચલો, x રાખીશું, 500 એમના એમ. અહીં ભગાઈ જશે 5 તો 5 કેટલા આવશે? 100. તો 100 રૂપિયા આવ્યા. પણ આપણે પાછળ લખવાનું શું શોધવાનું છે? અક્ષય પાસે કેટલા રૂપિયા હશે? તો અહીં લખવાનું અક્ષય પાસે 100 રૂપિયા હશે. બરાબર છે. ચલો, છેલ્લો દાખલો આપણે ગણાઈએ. ચલો, પેન બદલું, બ્લેક લઈ લો. 10. એક સંખ્યામાં તેની પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના 2 ગણા ઉમેરતો 32 થાય છે તો તે સંખ્યા કઈ હશે? તો ધારી દેવાની. ધારો કે માગેલ સંખ્યા x છે. ઓકે. હવે તેની પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યા. એક સંખ્યામાં તેની પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના 2 ગુણા ઉમેરતો તો પછીની સંખ્યા કઈ એ શોધવી પડશે. જો ધ્યાનથી શું કહે છે? એક સંખ્યામાં તેની પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના 2 ગણા. તો એક મિનિટ મિસગાઈડ થાય એવું છે. એક સંખ્યામાં તેની પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના 2 ગણા ઉમેરતો તો આની 2 ગણી કેટલી થાય? 2. બરાબર છે.
હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ, થોડો મિસગાઈડ થાય એવો દાખલો જો, તેની પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યા, તો પછીની સંખ્યા અહીં આપણે લખીશું એક્સ વત્તા એક, અહીં એક્સ છે તો પછીની સંખ્યા કઈ આવે એક્સ વત્તા એક. પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના 2 ગણા, તો આના 2 ગણા એટલે આ આખો કૌંસ કરીને આગળ 2 કરવા પડશે, ઉમેર તો 32 થાય છે. તો આ એક સંખ્યા એક્સ છે, એની પછીની સંખ્યાના 2 ગણા એટલે 2 કૌંસમાં એક્સ વત્તા 1, ઉમેર તો કેટલા થાય છે 32. આ તમારા લેવલે થોડો દાખલો ભારે પડશે મારા મંતવ્ય મુજબ. ચલો આવું જોઈએ. એક્સ એમના એમ. આ વિદ્યાર્થી મિત્રો 2 છે ને આખા કૌંસ સાથે ગુણાયેલો છે, તો આ ગુણાય 2 ગુણ્યા એક્સ એટલે 2x થશે, વત્તા 2 એકા 2 એટલે 2 થશે, બરાબર 32. તો 2x વત્તા એક્સ એટલે 3x થશે, વત્તા 2 એમના એમ થશે, બરાબર 32. તો 3x બરાબર 32. આ વત્તા 2 પેલી બાજુ જશે એટલે ઓછા 2 થશે. તો 3x બરાબર 32માંથી 2 કાઢો એટલે 30 રહેશે. તો x બરાબર 30 વત્તા 3 એટલે 3 દાન 30. તો x બરાબર શું આવ્યું 10 આવ્યું. તો લખી દેવાનું માગેલ સંખ્યા 10 છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા દાખલા ગણવાના છે. કંઈ ના સમજ પડી હોય તો મને કોમેન્ટ કરજો. મને બધા જ દાખલા ગણ્યા 1 થી 10 સુધીના, એમાં થોડો આ ટ્રિપિકલ લાગ્યો છે તમારા લેવલે.